ગુડ મોર્નિંગ, શુભ સવાર. તો આપણો બ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં? તો આપણો બ્લોગ જોતા હોય ને એ તો બધા મજામાં જ હોય. સૌથી પહેલાં છે ને આપણે માતાજીનો દીવા કરી નાખો. બ્લોગ ઝાડવા શું પહેલાં છે ને અહીંયા ઝાડવાનું પાણી પાઈ દો, કન્ટિન્યુ બની જાય. મિત્રો જો નાસ્તો પણ તૈયાર છે, ચા પણ તૈયાર છે. નાસ્તો કરીને સીધું આપણે કામ ઉપર બ્લોગમાં કન્ટિન્યુ બનાવ્યો. મિત્રો ત્યાં છે ને ઓફિસમાં જે મોટી કંપનીમાં જાઓ ને એમાં છે ને એસી ફૂલ હોય ને એટલે એના કારણે છે ને મોજા એક છોડી લેવા પડે છે સારી. અને બીજા નંબરમાં ત્યાં છે ને મોબાઈલ આપણે વાપરવાની પરમિશન જ નથી, એટલે અંદર મોબાઈલ છે ને ત્યાં લઈ જ નથી જતો. એટલે હું તમને કંપનીનું દેખાડતો નથી. એ મોટી કંપનીમાં આપણે કામ કરીએ ને તો આપણો ફાયદો થોડો ઘણો થાય. બાકી જે હાવ લોકલ કારખાના છે ને એમાં કારીગરોનો શોષણ થાય. એટલા માટે છે ને મોટી કંપનીમાં જોઈન થઈ ગયો છું. ને આપણો ટાઈમ થઈ ગયો છે 7:30, 5 મિનિટની વાર છે. ચાલો નીકળી કામ તરફ. એટલે હું તમને છે ને બ્લોગ સુરતને નવા હાવ એરિયા અમુક તમને જાણકારી ન હોય ને હું તમને જાણકારી દઈશ. પછી અમુક જે વસ્તુ હાવ સસ્તું મળતું હોય, સાડીઓ છે કે કોઈ પણ એ બધું ટેક્સટાઇલની માર્કેટોની બધું હું તમને બધે આંટો મારીને વિડીયો શૂટ કરીને તમને બ્લોગમાં દેખાડીશ. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને છેલ્લે સુધી જોઈજો. મિત્રો આ ગેટ છે ને અમારો બંધ જ રાખીએ એનું કારણ છે કે પડખે રોડ છે ને મેન રોડ, એટલે પબ્લિક અવર જવર ટુ વ્હીલ લઈને કરે, ચોપટ હાંકે એટલે જ બંધ રાખીએ. સોસાયટીવાળા જ બંધ રાખી દે છે. અને જો આવી સવાર હોય અમારે સુરતની અંદર. જો મિત્રો આ છે ને બધા પુલ માથે નીચે આગળ હાલતા જાય પુલ માથે, અને ત્યાં ઉપર છે ને પુલની માથે રિક્ષાઓ મળી રહે. એટલે હાલીને અહીંથી થોડાક વયા જાય એટલે ત્યાં મેન રસ્તો જોઈન્ટ થાય ને ત્યાંથી રિક્ષા મળી જાય. સાંજ પડી ગઈ ને ઘર પહોંચી ગયા ને આમાં તીશુબેન જવા રમાય. મિત્રો વાળું આપણે તૈયાર થઈ ગયું છે, બધું ફર્સ્ટ ક્લાસ કર્યું છે. હાલો હવે નહીં વાળું કરી લઈએ. મારે છે ને તીશાબેન જવા કેટલા રમકડા લઈને બેઠા. આ બધા એના કલેક્શન છે. જો બધી જાતના બાબલા રાખો તો. અને રમવાનું જવા હાવ દેશી મોટું ટેડી એને આટલું લીધું, પણ એ કાંઈ રમવાનું નહીં. એને દેશી રમકડા છે. જવા દો આવું રમવું આવું છે અમારે તીશાબેન. ચાલો અમે વાળું કરી લઈએ. લાળ વહી ગઈ જો ગાંડા. કઈ કેવું તાર? હાય કહી દે, હાય કહી દે. વ્લોગને કરશું અહીંયા આપણે એન્ડ. અને વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ પાછા નવા વ્લોગમાં. ક્યાં સુધી બધાને બાપા સીતારામ, જય માતાજી, બાય બાય.